બેવાનું હોય જેને આવા વ્યાજ છે કેમ મૂક્યું 5 વાગે સુધી બેરાનું વરસાદ કેવું પડે છે કેમ મૂક્યું ત્યાં છે બેગમાં भारत माता की वंदे मजदूर किसान भारतीय मजदूर संघ भारत माता की देश के हित में कौन लड़ेगा अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है अभी तो ये अंगड़ाई है आपको नाम ने परिचय મારું નામ શૈલેષભાઈ જોશી છે. ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે. આજનું આ રાંચી ખાતે, ઝારખંડના રાંચી ખાતે જે અમારી અખિલ ભારતીય કારોબારીની બેઠક હતી એમાં દેશવ્યાપી 17 તારીખે ધરણા અથવા અને આવેદનપત્રો આપવાનો કાર્યક્રમની એક જાહેરાત કરવામાં આવેલ અખિલ ભારતીય કારોબારી દ્વારા. ત્યાંના અનુસંધાને આજે બધા અત્રે એકત્રિત અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમારા સૌ કાર્યકર્તાઓ પદાધિકારીઓ એકત્રિત થયા છે. એમાં અમારી સરકાર પાસે ઘણી બધી પડતર માગણીઓ છે. એના અનુસંધાને મુખ્યત્વે અમે આવેદનમાં હાલ પૂરતો સમાવેશ કરેલ છે. તેમાં લઘુત્તમ મિનિમમ વેજીસ છે તે અત્યારની મર્યાદા વધારીને 30,000 કરવું, ESICની જે મર્યાદા છે 21,000 હાલની એ વધારીને તેની 42,000 કરવી, EPSનું પેન્શનની જે મર્યાદા છે એમાં પણ વધારો કરી અને 7,500 રૂપિયા કરવી, EPFની મર્યાદા અત્યારે એની સીલિંગ છે 15,000ની એમાં પણ વધારો કરીને તેની પણ મર્યાદા 30,000ની કરવામાં આવે. બોનસ જે આપવામાં આવે છે એમાં મોટા ભાગના કર્મચારીઓ અત્યારે એમાં સમાવેશ થતો નથી, તેની પણ મર્યાદા 7,000થી વધારીને 18,000 કરવી તથા બોનસની પગાર મર્યાદા જે 21,000 છે તેમાં પણ વધારો કરી અને 42,000 કરવી તથા અમારા સ્કીમ વર્કરો છે કે મોટા ભાગનું સરકારી કર્મચારીઓ કરતાં પણ વધારે કામગીરી કરી રહ્યા છે, જેવા કે આંગણવાડીના કાર્યકર્તાઓ, હેલ્પર બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ, આશા વર્કરના કર્મચારીઓ વર્ષોથી આ સ્કીમ વર્કર હેઠળ જ આવરી લીધેલા છે અને એમને નથી કાયમી કર્મચારી કરતા, નથી તો એમને પોષણક્ષમ વેતન આપતા. તો એમાં અમારી પણ એમાં માગણી છે કે એમના પણ ઓછામાં ઓછું મિનિમમ વેજીસ મુજબ એમનું મહેનતાણું આપવું જોઈએ. અને દરેક જગ્યાએ અત્યારે મોટા ભાગે ખાનગીકરણ થઈ રહ્યું છે તો એમાં પણ અમારી માગણી છે કે ખાનગીકરણમાં પણ જે કંઈ કાયમી પ્રકારના કામ છે એ કાયમી પ્રકારના કામ અને ખાનગીના કામ બે સમાન હોય તો એમાં પણ વેતનમાં ખૂબ મોટો ડિફરન્સ છે. તો એ સમાન કામ સમાન વેતન હેઠળ દરેક જે કંઈ કામ છે એમાં બધાને સમાન વેતન આપવું જોઈએ, એ પણ અમારી મુખ્ય માગણી છે. ગ્રેજ્યુટીની મર્યાદા પણ 40 લાખ કરવાની અમારી મુખ્ય માગણી છે તથા બેન્કિંગ ક્ષેત્રે પણ જેમનું કામગીરીનું સપ્તાહ છે 5 દિવસનું કામ કરવાની અમારી માગણી છે તથા ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવાની પણ અમારી મુખ્ય માગણી છે. આ રીતે શ્રમ કાનૂનો નવા 4 લેબર કોડ હમણાં અમલમાં આવ્યા છે, તેમાં 2 કોડમાં અમે સંમતિ આપી છે અને 2 કોડમાં અમે થોડા એમાં સુધારા વધારા સૂચવ્યા છે, તે પણ આજ સુધી સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો નથી. તો અમારી મુખ્ય માગણી છે કે ભાઈ એમાં પણ સત્વરે એમાં જે કંઈ અમારા માગણી મુજબના સુધારા વધારા કરી અને એમાં કાનૂનમાં ફેરફાર કરી આપે. એટલે આ મુખ્ય માગણીના લીધે અમે આજ લોકો અમદાવાદ જિલ્લાના સૌ કાર્યકર્તાઓ એકત્રિત થયા છે અને હમણાં આ ધરણાનો કાર્યક્રમ પૂરો થઈ કલેક્ટરશ્રીને મારફતે અમે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ. અને સ્કીમ વર્કરોના પણ કેટલાક પ્રશ્નો છે તે પણ કલેક્ટરશ્રી મારફતે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપીશું. અસ્તુ ભારત માતા કી જય.